નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુરુવારે વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર અચાનક જ વાતાવરણમાં પલટો આવવાને લીધે હાઈવે ઉપર ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ધુમ્મસ છવાઈ જવાને કારણે હાઈવે અને આજુબાજુના વિસ્તારમાં વિઝિબિલિટી પણ લો થઈ જતા વાહનોની રફતાર ધીમી પડી હતી. મુંબઈ અમદાવાદ વચ્ચે આ ધુમ્મસને પ્રભાવે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. તો બીજી તરફ વલસાડ હાઈવે ઉપરથી પસાર થતા વાહનોએ પાર્કિંગ લાઇટ ચાલુ કરીને ગાડી ચલાવતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ઘણા વાહન ચાલકોએ વલસાડ હાઈવે ઉપર આવેલી હોટલના પાર્કિંગમાં ગાડી ઊભી રાખીને ધુમ્મસને દૂર થવાની રાહ જોતા જોવા મળ્યા હતા. પરંતુ વલસાડ હાઈવે ઉપર ભર ગરમીમાં એવા માર્ચ મહિનામાં જ અચાનક ધુમ્મસ જોવા મળતા અનેક પ્રશ્નો ઊભા થયા હતા. સવારે કઈ દેખાતું નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.